ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનનું ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, જેનો આજે 13મો લેક્ચર છે. આની આગળના લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવી ગયા અને કલનશાસ્ત્રની રીતે પણ મેળવી ગયા. અને લેક્ચર થોડો લાંબો થઈ ગયેલો એટલે તમારી પાસે બે ભાગમાં અવેલેબલ હશે. બંને ભાગ એકચ્યુઅલી બે ટુકડા જ છે. તમારે એને એક પતે એટલે તરત જ બીજો જોઈ લેવો પડશે. તમને એ લેક્ચરમાં કીધેલું હતું મેં કે ખરેખર તો તમને એ 3 સૂત્ર જે છે તે લાઈફ ટાઈમ યાદ રહેવા જોઈએ, કારણ કે જ્યાં સુધી તમે સાયન્સમાં છો, ફિઝિક્સ આવે છે, ત્યાં સુધી એના વગર મેળ નથી પડવાનો. ઓકે, સો એ અચળ પ્રવેગી ગતિના 3 જે સમીકરણો હતા એ તમારે યાદ રાખવાના છે. એને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે, પણ એની પહેલાં આપણે બે એવી ઘટનાઓ, એટલે કે બે આપણી આસપાસ જોવા મળતી ઘટનાઓ પૈકીની બે ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનો છે કે જેમાં પ્રવેગ અચળ રહે છે. આપણે અચળ પ્રવેગી ગતિની વાત કરીએ છીએ એટલે પ્રવેગ અચળ રહેતો હોય એ પ્રકારની ઘટનાઓ જો આપણી આસપાસ હોય તો એની માહિતી મેળવી લેવી જોઈએ. માટે હું એના દાખલા જોતા પહેલાં આપણે આજે બે એવી ઘટનાઓ વિશે ચર્ચા કરીશું, જેમાં સૌ પ્રથમ છે ફ્રી ફોલ, એટલે કે મુક્ત પતન. શું છે મુક્ત પતન? મુક્ત પતન કોને કહેવાય? તો બહુ સરળ શબ્દોમાં મેં સમજાવેલું છે કે જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈ પરથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ પતન કરશે. આ પતનને મુક્ત પતન કહે છે. ઓકે, સો બહુ સરળ ભાષા લખેલી છે અહીંયા. કોઈ પણ પદાર્થ હોય, ઓકે, એને આપણે પકડી રાખેલો હોય. હવે હું આને મુક્ત કરું એટલે કે છોડું તો તમને ખબર છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ કઈ દિશામાં? નીચે તરફ, જેને આપણે અધો દિશા કહીશું. કઈ દિશા કહીશું? અધો દિશા. નીચે અને ઉપર આ બે દિશાઓ છે એને સારા શબ્દોમાં અધો દિશા અને ઉપરની દિશાને ઊર્ધ્વ દિશા કહેવામાં આવે છે. જે શબ્દો આપણે આગળ એક્ઝામ્પલમાં આવશે ત્યારે પરિચય થશે તમારો. પણ અત્યારે એવું સમજો કે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તો આ જે પતન થયું ને તેને મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત પતન કહેવાય. ઓકે, આપણે પદાર્થને ફેંકવાનો નથી, યાદ રાખજો. તમે જો જોરથી ફેંકશો તો એને મુક્ત પતન નહીં કહેવાશે. ઓકે, એ તમે અમુક વેગ સાથે ધક્કો માર્યો છો એટલે એને મુક્ત પતન કહેવાશે નહીં. પણ જો માત્ર પકડી રાખ્યો હોય ને છોડી દો અને પછી જે ગતિ કરે તો એને મુક્ત પતન કહેવાય. ઓકે, તેથી આપણે કહી શકીએ કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય જ હશે, કારણ કે જો પકડી રાખ્યો છે એટલે એનો વેગ કેટલો છે? અત્યારે 0 છે. પ્રારંભિક વેગ કેટલો છે? 0. તમે છોડશો એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ધીરે ધીરે વેગ એનો વધે છે. એટલે હંમેશા મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય જ હોય. ઓકે, એટલે આ પોઈન્ટ સમજવા જેવો છે, કારણ કે દાખલાઓમાં મુક્ત પતનને લગતો દાખલો આવ્યો તો આપણને પ્રારંભિક વેગ આપવા નહીં આવે, આપણને ખબર જ હોવી જોઈએ કે ઓકે પ્રારંભિક વેગ આનો 0 જ આવે. ત્યારબાદ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ, જેને આપણે કહીએ છીએ ગુરુત્વ પ્રવેગ, એ અચળ હોય છે, જેનું મૂલ્ય છે આશરે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચળ પ્રવેગી ગતિની વાત કરીએ છીએ એટલે પ્રવેગ ઓબ્વિયસલી અચળ જ હોવાનો. અને અહીંયા જે પ્રવેગ છે તે ગુરુત્વ પ્રવેગ છે. હજુ સુધી આપણે અભ્યાસમાં નથી આવ્યો, બટ ચિંતા ના કરો, આપણે 11મા ધોરણમાં જ આ થોડાક ચેપ્ટરો પતે પછી આખું ચેપ્ટર જ જોવાનું છે, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. જેમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે પણ આપણે બધી માહિતી મેળવશું અને ગુરુત્વ પ્રવેગ વિશે પણ માહિતી મેળવશું. પણ અત્યારે આપણે માત્ર એનું મૂલ્ય યાદ રાખશું કે ભાઈ ગુરુત્વ પ્રવેગ એ પ્રવેગ જ છે. ઓકે, એટલે પારિમાણિક સૂત્ર હોય કે એકમ સરખા જ આવે, માત્ર નામ એનું છે ગુરુત્વ પ્રવેગ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થાય છે, જેનું મૂલ્ય આપણે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આશરે લખેલું છે, એક્ઝેક્ટ 9.8 નથી, બદલાતું હોય છે. બરાબર છે, તમે સ્થળ બદલી નાખો. પૃથ્વી પર આ સ્થળે કંઈક અલગ હશે, બીજા સ્થળે અલગ હશે, તેનું ડિસ્કશન આપણે પછી કરવાનું છે, હમણાં એની પર ચિંતા ના કરો. પણ આશરે 9.8 છે.
પણ ઘણા બધા દાખલાઓમાં 9.8 ની નજીકનો આંકડો રાઉન્ડ ફિગર 10 લઈ લેવામાં આવે છે કારણ કે ગણતરીમાં સહેલું પડે, એટલે ક્યારેક 10 લેવામાં આવે છે, બટ વધારે યોગ્ય એ રહેશે કે 9.8 લઈએ. પણ આળસુ પ્રકૃતિ આપણામાં વધારે પડતી ભરેલી હોય તો 10 લઈને પણ કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ નજીક જ આવશે, બહુ વેરિએશન આવશે નહીં. સો મુક્ત પતનના આ મુદ્દાઓ કે મુક્ત પતન કોને કહેવાય, પ્રારંભિક વેગ કેટલો હશે અને પ્રવેગ કેટલો હશે તેના વિશેના. હવે મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનું ડિસ્કશન કરી લઈએ. આપણા અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે આપણી પાસે લખેલા છે, મેં આગળ જોઈ ગયેલા છે. એક છે બેઠા v = v0 + at, x = v0t + 1/2at² અને 2ax = v² - v02 આ છે જ. હવે તમારે બીજા ત્રણ યાદ નથી રાખવાના, માત્ર અત્યારે ચર્ચા કરું છું અને સમજાવું છું કે દાખલામાં જ્યારે મુક્ત પતન આવે ત્યારે તમે શું કરશો. ઓકે, અહીંયા પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ છે જે નીચે તરફ છે. કઈ તરફ છે? નીચે તરફ છે. તમને x y z યામ પદ્ધતિ ખબર હોય ને આપણે જે પ્રચલિત પ્રમાણે લઈએ છીએ કે આડો અક્ષ આપણે x લઈએ છીએ અને ઊભો અક્ષ y લઈએ છીએ, બરાબર છે? તો આ જે દિશા છે તેને આપણે y અક્ષ કહીએ છીએ, જેમાં ઉપર તરફ આપણે પ્લસ લઈએ છીએ, નીચે તરફ માઈનસ લઈએ છીએ. હવે અહીંયા ગુરુત્વ પ્રવેગ નીચે તરફ મળ્યો છે એટલે માઈનસ લેવાશે, કારણ કે દિશા અલગ અલગ થઈ જશે ને. અમુક વાર તમે પદાર્થને ઉપર ઉછાળશો અને પછી નીચે આવશે, તો અહીંયા વેગ ઉપર તરફ આવ્યો તો એ ધન લેવાશે અને ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હોય તો એને ઋણ લેવો પડે, કારણ કે બે અલગ અલગ દિશામાં છે તો આપણે એની ચિહ્ન લેવું પડે. જેમ કે સ્થાનાંતરમાં વાત કરી ગયેલા, વેગમાં વાત કરી ગયેલા, તો એવી રીતે અહીંયા પણ આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. અત્યારે તો આપણે સુરેખ પથ પર જ છીએ તો મુક્ત પતન પણ સુરેખ પથ પર જ થાય. અહીંયાથી તમે પદાર્થને છોડો એટલે સીધી રેખામાં નીચે તરફ આવે, બરાબર છે? પણ જે પ્રવેગ છે તે નીચે તરફ લાગે છે, નીચેની દિશા ઋણ હોવાથી આપણે a ની જગ્યાએ -g મૂકશું. બધા સમીકરણમાં a ની જગ્યાએ શું મૂકવાનું છે? -g મૂકવાનું છે. સમજાય છે? a ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? -g. મુક્ત પતન કરતો હોય તો પ્રારંભિક વેગ 0 હોય. પ્રારંભિક વેગ 0 એટલે પહેલું સમીકરણ શું બની જાય? તો v = -gt થઈ જાય, કારણ કે v0 તો 0 છે. 0 માંથી gt બાદ કરો તો -gt આવે, એટલે પહેલું સમીકરણ આવી ગયું v = -gt. ચાલો બીજું સમીકરણ, સ્થાનાંતર = v0t + 1/2at². હવે આમાં સ્થાનાંતર નીચે તરફ કરે છે, ગતિ કઈ દિશામાં કરે છે? નીચે તરફ, બરાબર છે? ઉપરથી નીચે તરફ આવે છે એટલે સ્થાનાંતર પણ કઈ દિશામાં? ઋણ દિશામાં. એટલે અહીંયા x ની જગ્યાએ -h લખેલું છે, કારણ કે ઊંચાઈ માપવામાં આવશે. અત્યારે શું માપવામાં આવશે? ઊંચાઈ. y લખો તો પણ ચાલે, અને ભાઈ ના સમજ પડતી હોય તો x લખો તો પણ ચાલે, કોઈ ના નથી કહેવાનું. તમારી મરજી છે કે તમારે કયા અક્ષને કયું કહેવું. પણ અત્યારે આપણે જો ઊંચાઈ કહીએ તો -h લખાય = ફરી પાછું v0 વાળું પદ 0 થઈ જશે, કારણ કે પ્રારંભિક વેગ 0. a ની જગ્યાએ માઈનસ આવશે એટલે -1/2gt². બંને બાજુથી માઈનસ કેન્સલ કરો તો h = 1/2gt². એટલે આ ઊંચાઈનું સમીકરણ આવ્યું મુક્ત પતન માટે. આ વેગનું સમીકરણ આવ્યું, એટલે કે પહેલું સમીકરણ આવ્યું, આ ઊંચાઈનું સમીકરણ આવ્યું. હવે ત્રીજું સમીકરણ. ત્રીજું સમીકરણ શું છે? 2ax = v² - v02, જેમાં આપણે બધું મૂકીએ તો 2 as it is, a ની જગ્યાએ -g આવશે અને પાછું x ની જગ્યાએ નીચે તરફ ઊંચાઈ એટલે -h, એટલે બંને પદ માઈનસ આવ્યા. આ બાજુ આ બીજું પદ 0 થઈ જશે, કારણ કે પ્રારંભિક વેગ 0 છે, માત્ર v² રહેશે. એટલે 2 - g - h = v², માઈનસ પ્લસ એટલે 2gh = v². એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે ત્રણ સમીકરણો લઈ લીધા, પહેલું, આ બીજું અને ત્રીજું. તમારે યાદ નથી રાખવાના. તમને ખબર છે કે આપણે આ જ સમીકરણમાં ખાલી દિશાને ધ્યાનમાં લઈને લખી દીધેલું છે કે ક્યાં માઈનસ મૂકવાનું, ક્યાં પ્લસ મૂકવાનું, ક્યાં a ની જગ્યાએ g મૂકવાનું છે અને x ની જગ્યાએ h મૂકવાનું છે. આ બધી વસ્તુ આપણને ખબર હોય તો પહેલા ત્રણ યાદ જ છે, તો વધારાના ત્રણ યાદ રાખીને આપણી મેમરી હું લેવા રોકવી. ઓકે, એટલે આ ત્રણ યાદ રાખવાના. જેવું મુક્ત પતન આવે એટલે કે ત્રણે ત્રણ વાપરવાના જરૂરી નથી. કોઈ પણ દાખલામાં એવું નહીં હોય કે ત્રણે ત્રણ સમીકરણો તમારે વારાફરતી વાપરવા પડશે, બરાબર છે? તો કોઈ પણ એક કે બે વાપરવાના હોય તો આમાંથી જે એક કે બે વાપરવાના હશે એમાં આપણે જે જાણકારી છે તે મુજબ જ્યાં ઊંચાઈ મૂકવાની હશે ત્યાં h મૂકી દેશું ભાઈ. a ની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g મૂકી દેશું. કયા પદને ઋણ લેવાનું તે આપણને ખબર છે, કયું પદ 0 છે તે પણ ખબર છે. તો આ દરેક દાખલામાં આપણે આના પરથી મેળવી લઈએ તો વધારે યોગ્ય રહેશે, કેમ કે
3 યાદ રાખો, 3 યાદ રાખો, પાછી કોઈ બીજી પદ્ધતિ હશે તો પાછા 3 બીજા બદલાશે, બરાબર છે? એટલે એવું જરૂરી નથી, માત્ર શીખો કે કઈ રીતે આપણે સમીકરણો મેળવી શકીએ. હવે આપણે મુક્ત પતનના આલેખ જોવાના છે. તો અંતર અને સમયનો આલેખ આ સમીકરણ પરથી આપણે દોરી શકીએ અને વેગ અને સમયનો આલેખ અહીંયાથી દોરી શકીએ. કારણ કે આ વેગ છે, આ સમયનું વિધેય થઈ ગયું, આ અંતર પણ સમયનું વિધેય થઈ ગયું. એટલે આ તમારું અંતર માટેનો આલેખ દોરવા માટે આ સમીકરણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ અને વેગ માટે આ સમીકરણ ધ્યાનમાં લેવું જોઈએ. હવે આ સમીકરણ સુરેખ મળવું જોઈએ કારણ કે t ની 1 ઘાત છે. આ બધું આપણે ટ્યુટોરિયલ લેક્ચરમાં જોઈ ગયેલા હતા કે ભાઈ તમારું સમીકરણ હોય તે કેટલી ઘાત વાળું સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે, એને અનુલક્ષીને ગ્રાફ સ્ટ્રેટ મળશે, સીધો મળશે કે પરવલય બનશે. આ બધું આપણે સમજી ગયેલા છીએ. ઓકે, સો એના પર હું બહુ વધારે ચર્ચા નથી કરતો, માત્ર તમને આલેખ બતાવી દઉં. અંતરનો આલેખ કંઈક આવો આવશે પરવલય આકારમાં, કારણ કે મુક્ત પતન કરશે એટલે 1/2 gt² મુજબ t ના વર્ગ મુજબ પરવલય અને ઋણ આવશે કારણ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઋણ છે, બરાબર છે? એટલે કંઈક આલેખ આવો આવશે. તમે પહેલા સૂત્રમાં t ની કિંમત અલગ અલગ લેતા જાઓ અને એના મુજબ તમે અંતર શોધતા જાઓ તો અંતર નીચે તરફ કાપે છે એટલે બધા નેગેટિવ મળશે, એટલે ગ્રાફ નેગેટિવ આવશે, નીચે તરફ આવશે, ઋણ y અક્ષની દિશામાં. કારણ કે પદાર્થ અહીંયાથી મુક્ત કર્યો છે, ધીરે 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 નીચે આવશે અને સમયગાળો વધે છે એટલે આલેખ તમને આવો દેખાય છે. પણ એવું નથી કે પદાર્થ આમ જાય છે, પદાર્થ આમ નથી જતો. ઓકે, પદાર્થ તો નીચે જ જાય છે, પણ આ બતાવ્યું છે કે 0 એ 0 પર હતો, પહેલી સેકન્ડ અહીંયા આવ્યો, બીજી સેકન્ડે 20 પર આવ્યો, ત્રીજી એ 44.1 પર આવ્યો, ચોથી સેકન્ડે 80 પર આવ્યો. ગતિ તો અહીંયા જ કરે છે પણ સમયનો અક્ષ આ દિશામાં લીધેલો છે એટલે આપણને આવો આલેખ મળે છે પરવલય આકાર. ઓકે, વેગ અને સમયનો આલેખ હમણાં જોઈ ગયા કે સુરેખ આવવો જોઈએ. વેગ અને સમયનો આલેખ સુરેખ. સમય સાથે વેગ વધે છે, વધવાનો છે. પહેલા 0 હશે, પછી જેમ જેમ નીચે પડશે તેમ તેમ એનો વેગ કન્ટિન્યુઅસલી વધ્યા કરશે કારણ કે પ્રવેગી ગતિ છે, બરાબર છે? પણ વેગ કઈ દિશામાં વધે છે? નીચે તરફ વધે છે એટલે વેગ ઋણ આવશે. એટલે આલેખ આવો આવવાનો અને આનો ઢાળ લેશો તો પણ ઋણ મળશે કારણ કે ગુરુત્વ પ્રવેગ ઋણ છે, -g છે વેલ્યુ એની કારણ કે નીચે તરફ છે. એટલે આનો ઢાળ લેશો તો ઉતરતો આલેખ છે એટલે ઢાળ કેવો આવવાનો? ઋણ આવવાનો. એટલે જે સૂચવે છે કે અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. તો આ વેગ અને સમયનો આલેખ. અને ત્યારબાદ આપણે પ્રવેગનો આલેખ જોઈએ. તો પ્રવેગ અને સમયનો આલેખ. પ્રવેગ અચળ હોવાથી આ રહ્યો પ્રવેગ અચળ. સમય સાથે પ્રવેગનું મૂલ્ય અચળ છે જે આશરે 9.8 છે. ઓકે, જે 10 ની નજીક જ છે, 9.8 જેટલું. સો આ તમને ત્રણે ત્રણ આલેખ બતાવી દીધા ભાઈ, સ્થાન અને સમયના પણ કેવો આવી શકે, વેગ અને સમયનો અને પ્રવેગ અને સમયનો આલેખ. સો ગુરુત્વ પ્રવેગ માટે આપણે આટલું ઇનફ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ અને રિએક્શન ટાઈમ. શું છે ટાઇટલ? સ્ટોપિંગ ડિસ્ટન્સ એન્ડ રિએક્શન ટાઈમ. આ બંનેને વ્યવસ્થિત રીતે સમજી લેજો. આના પર ઘણા દાખલાઓ છે. સૌથી પહેલા તો રિએક્શન ટાઈમના આપણે એક્ઝામ્પલ નથી જોવાના, પણ રિએક્શન ટાઈમ કોને કહેવાય તેના પર આપણે થોડી ચર્ચા કરી લઈએ કારણ કે મેં અંદર ડિટેલમાં નથી લીધું. રિએક્શન ટાઈમ કોને કહેવાય? તમે ધારો કે કોઈ વેહિકલ લઈને, બાઇક લઈને કે કાર લઈને કે સાયકલ લઈને વોટેવર તમે રસ્તા પર નીકળો છો. ઓકે, અને તમે અમુક સ્પીડથી ગતિ કરતા હશો અને અચાનક જ તમારી સામે કોઈ પ્રાણી આવી જાય છે, કોઈ વ્યક્તિ આવી જાય છે કે આગળ કોઈ ખાડો છે, વોટેવર કંઈ પણ અડચણ આવી રસ્તામાં જે તમે જોવો છો અને પછી શું કરો છો? ડિસિઝન લેવો છો કે મારે બ્રેક મારવી કે હું સાઈડમાંથી નીકળી જાઉં કે શું કરું, બરાબર? તો આ ડિસિઝન લેવા માટે જે તમે સમયગાળો લેવો છો ને એને રિએક્શન ટાઈમ કહેવાય. શું કહેવાય? રિએક્શન ટાઈમ. કે તમે પરિસ્થિતિ નિહાળી, પરિસ્થિતિ જોઈ તમે કે સામે શું છે, પછી તમે વિચારો છો કે હું અહીંયાથી સાઈડમાંથી નીકળી જાઉં કે મારું વાહન ધીમું પાડું કે પછી ઊભો રહી જાઉં કે શું કરું. તો આ વિચારવા માટે જેટલો સમયગાળો તમે લેવો છો કે ચાલો મારે બ્રેક મારવી છે ને ગાડી ઊભી જ રાખી દેવી છે તો હું બ્રેક મારીને ઊભી રાખી દઉં, બરાબર છે? એટલે તમે બ્રેક મારવાની સ્ટાર્ટ કરી દો. પણ એની પહેલા જે વિચારવા માટે, આ ડિસિઝન લેવા માટે જે સમય લીધો એને શું કહો છો? રિએક્શન ટાઈમ. તમને ક્યારેક એવું લાગતું હોય કે ભાઈ કૂતરું કે ગાય કે છે કે જે રસ્તો ક્રોસ કરે છે
અને તમને એવું લાગે કે એની ગતિ પ્રમાણે એ આવશે અડધા રસ્તે, ત્યાં સુધીમાં તો મારી બાઇક અહીંયાથી નીકળી જશે, તો તમે શું કરો છો, એ વિચારી લો છો અને તમારી ગતિ ચાલુ રાખો છો, પણ એ ડિસિઝન લેતા પહેલા જ તમે જે ટાઈમ લીધો એને શું કહેવાય, રિએક્શન ટાઈમ કહેવાય. એટલે આ બહુ કંઈ અઘરું નથી સમજવું, રિએક્શન ટાઈમ તમને સમજાઈ ચૂક્યો હશે. આપણે વાત કરવાની છે વધારે સ્ટોપિંગ ડિસ્ટન્સની. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? જ્યારે કોઈ ગતિ કરતા વાહનને બ્રેક મારવામાં આવે ત્યારથી તે વાહન સ્થિર થાય તે સમયગાળા દરમિયાન કાપેલા અંતરને શું કહેવાય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમે ધારો કે 50 ની 60 ની 70 ની એવી સ્પીડે જતા હોય ધારો કે, બરાબર છે, અને એકાએક તમને એવું લાગે કે આગળ કંઈક આવી જવાનું છે, બરાબર, આવી ગયું, અને તમારે એક્સિડન્ટ નિવારવા માટે શું કરો? બ્રેક મારો જોરથી. પણ જોરથી બ્રેક મારો એટલે તમારું વાહન જ્યાંથી બ્રેક મારી ત્યાં ને ત્યાં ઊભું રહી જવાનું નથી. થોડું વ્હીલ તમારું જે હશે તે રસ્તા સાથે ઘસડાઈને પણ, જો તમે બહુ જોરમાં મારશો તો વ્હીલ ઘસડાઈને પણ થોડું આગળ જઈને જ ઊભું રહેશે. સમજો છો? તો તમે જ્યારે બ્રેક મારવાની સ્ટાર્ટ કરી, બરાબર છે, તમે જ્યારે બ્રેક મારવાની સ્ટાર્ટ કરી ત્યારબાદ વાહન જેટલું આગળ જઈને ઊભું રહીને એ અંતરને શું કહેવાય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું કહેવાય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે આપણે શરૂઆતમાં આપણી ઝડપથી આવતા હશું, એ આપણો પ્રારંભિક વેગ હશે. ધારો કે 40 નો હોય તો 40 નો, ને 70 નો હોય તો 70, ને 100 નો હોય તો 100. આપણો કંઈક ના કંઈક પ્રારંભિક વેગ હશે કે જેટલી સ્પીડથી હું ગતિ કરતો આવતો હતો. અચાનક જ સામે મેં કંઈ જોયું તો હું શું કરીશ? બ્રેક મારીશ. એટલે મેં બ્રેક મારવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મારી સ્પીડ હતી ધારો કે 80 ની, એટલે મારો પ્રારંભિક વેગ હતો 80 નો. હવે મેં બ્રેક મારવાની સ્ટાર્ટ કરી એટલે મારી વાહન તરત જ પ્રતિપ્રવેગી ગતિ કરીને શું કરશે? વેગનો ધીમો થતો 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 એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં વાહન બંધ થઈ જશે, ઊભું રહી જશે. એટલે મારો અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. મારું વાહન થોભી ગયું એટલે અંતિમ વેગ મારો કેટલો થઈ ગયો? 0. આ દરમિયાન વેગ ઘટે છે એટલે કઈ ગતિ થઈ? પ્રતિપ્રવેગી ગતિ થઈ. એટલે પ્રવેગ કેવો લેવાનો? ઋણ લેવાનો. એટલે તમને પ્રારંભિક વેગ ખબર હોય છે અહીંયા, અંતિમ વેગ તો ખબર જ છે કે 0 થવાનો, અને ગતિ કેવી છે? પ્રતિપ્રવેગી. એટલે પ્રવેગનું મૂલ્ય ઋણ લેવાનું છે. તો આ ત્રણે ત્રણનું કોમ્બિનેશન આવે અને સાથે સાથે અંતર શોધવાનું છે કે ભાઈ કેટલું અંતર કાપીને ઊભું રહેશે. આ બધા પેરામીટર એક જ સૂત્રમાં આવે મિત્રો. આપણા અચળ પ્રવેગી ગતિનું જે સૂત્ર છે એમાં એક જ સમીકરણ એવું છે કે જેમાં આ ચાર વસ્તુ આવે. કઈ ચાર વસ્તુ? પાછો ગણાઈ દઉં. આપણો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને અંતર. છેલ્લું સૂત્ર કયું? 2ax = v² - v02. આપણું સૂત્ર શું છે? 2ax = v² - v02. આમાં a નું મૂલ્ય ઋણ કેમ લખાય? કારણ કે પ્રતિપ્રવેગ છે એટલે a ની જગ્યાએ આપણે -a લખ્યો. અંતિમ વેગ કેટલો થવાનો છે? આપણે ઊભા રહી જવાનું છે એટલે અંતિમ વેગ 0 થઈ જાય. પ્રારંભિક વેગ આપણો કંઈકનો કંઈક હશે જે આપણને રકમમાં આપેલો હશે એટલે v0 ને આપણે 0 લેવાનો નથી. ઓકે, સો આ થઈ ગયું -2ax અને આ બાજુ આવી ગયું -v02. બંને બાજુથી માઈનસ કેન્સલ કરીને કોને સૂત્રનો કરતા બનાવો? x ને, એટલે 2a અહીંયા છેદમાં આવે તો x એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સનું આપણને સૂત્ર મળે v02/2a. આ થયું તમારા સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. જે પણ યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમને ખબર હોવી જોઈએ કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય. એના પરથી તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ઈઝીલી મેળવી શકો છો. બરાબર? ઘણા દાખલામાં એવું આવી રીતે પૂછવામાં પણ આવે કે સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા આપી અને પછી એક રકમ આપી દેવામાં આવે એટલે તમારે વ્યાખ્યા પણ આપવી પડશે, આ સૂત્ર પણ મેળવવું પડશે અને ત્યારબાદ ગણતરી કરવી પડશે. એટલે આને ગોખવાની કોઈ જરૂર નથી, ઈઝીલી સમજાય એવું છે વસ્તુ. તમે ડેઈલી જીવનમાં જે અનુભવ કરો છો એ જ આપણે બધું ભણીએ છીએ અહીંયા. ઓકે, એટલે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી 3 સમીકરણો જે આપણને યાદ રહી ગયા તો બહુ થઈ ગયું હમણાં પૂરતું. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. આ સૂત્ર પરથી થોડું ડિસ્કશન જરૂરી છે તે આપણે કરી લઈએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે ને તે પ્રારંભિક વેગના વર્ગ પર આધાર રાખે છે. પ્રારંભિક વેગના વર્ગ પર આધાર રાખે છે. એટલે જો હું પ્રારંભિક વેગ બમણો લઈ લઉં ને, ડબલ કરી દઉં, ખાલી મારો પ્રારંભિક વેગ કેટલો કરી દઉં? ડબલ. તો 2 નો વર્ગ 4 એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જશે મિત્રો. કેટલા ગણું થઈ જશે? 4 ગણું. એટલે એનું એક એક્ઝામ્પલ આપું કે ધારો કે હું 50 ની સ્પીડે ગાડી હંકારતો હતો અને મેં અચાનક જ બ્રેક મારી તો મારું વેહિકલ જે છે તે આશરે 20 મીટરની અંતર કાપીને ઊભું રહી ગયું. કેટલા મીટરની? 20 મીટરનું અંતર કાપીને ઊભું રહી ગયું. એટલે મારો વેગ જ્યારે 50 હતો ત્યારે મને સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળતું હતું? 20.
આ માત્ર એક એક્ઝામ્પલ છે, ઓકે, ખાલી આપણે સમજવા માટે લીધેલો છે કે ધારો કે આપણો પ્રારંભિક વેગ કેટલો હતો, આપણી ગાડીની સ્પીડ હતી 50, તો ત્યારે કેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળતું હતું 20. પણ હવે હું ગાડીની સ્પીડ જો મારી 100 હતે કદાચ, એટલે હું બહુ વધારે ઝડપમાં આવતો હતો, કેટલી ઝડપથી 100, 50 ના ડબલ કરો તો 100 આવે, એટલે મારો વેગ કેટલો થઈ ગયો બમણો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણો થઈ જશે ખબર? 4 ગણો. એટલે હું જે 20 મીટરનું અંતર કાપીને ઊભો રહી જતી હતી મારી ગાડી, એની જગ્યાએ હવે સીધું 20 ના 4 ગણા એટલે 80 મીટર સુધી ગાડી ખસનાશે. એટલે હવે મને ઊભા રહેતા કેટલું અંતર જોઈશે? 80 મીટર. ત્યારે મારી ગાડી ઊભી રહેશે. એની વચ્ચે જો કોઈ આવ્યું તો ગયું. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય માત્ર બમણું કરવાથી, પ્રારંભિક વેગનું મૂલ્ય માત્ર બમણું કરવાથી સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય કેટલા ગણું થઈ જાય છે? 4 ગણું. એટલે આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોના પર આધાર રાખે છે અને કઈ રીતે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગ પર આધાર રાખે છે અને વાહનના પ્રતિ પ્રવેગ પર. હવે તમારી બ્રેકિંગ ક્ષમતા જેટલી સારી હશે એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું મળશે. અમુક લોકોની બ્રેક ઘસાઈ ગયેલી હોય અને બરાબર નહીં વાગતી હોય તો બ્રેક જ ઓછી લાગે છે એટલે પ્રતિ પ્રવેગ ઓછો આવશે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ખાસું મળશે. વાહનને ઊભું રહેતા ખાસું અંતર કાપવું પડશે. પણ જો બ્રેક સારી હશે તો પ્રતિ પ્રવેગ વધારે આવવાનો, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું આવશે. બરાબર? એટલે બ્રેકિંગ ક્ષમતા પર પણ આધાર રાખે અને પ્રારંભિક વેગ પર પણ આધાર રાખે. અને બંને ઉપર કઈ રીતે આધાર રાખે? તો પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં અને પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે તમને થિયરી પૂછાય કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, સમજાવો 2 કે 3 માર્ક્સમાં, તો તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા લખી, સૂત્ર મેળવીને એના પરથી ચર્ચા કરી જ લેવાની. ઓકે? સો આ એક થિયરી તરીકે પણ પૂછાઈ શકે. એટલે આજે આપણે મુક્ત પતન પહેલા જોયું. મુક્ત પતન કોને કહેવાય? એમાં પ્રારંભિક વેગ 0 હોય ને ગુરુત્વ પ્રવેગ લેવાનો. જ્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ તો આ રેખામાં ગતિ કરે છે, એને ગુરુત્વ પ્રવેગ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે આમાં વાહનનો પ્રતિપ્રવેગ આવશે. શું આવશે? વાહનનો પ્રતિપ્રવેગ. ઓકે? સો આ બંને થિયરીને લગતા દાખલા પણ અચળ પ્રવેગી ગતિના દાખલાઓ કહી શકાય. એટલે આપણે બંને કન્સેપ્ટ જોઈ લીધા છે. હવે આપણે આગળ શું કરી શકીએ? દાખલાઓ જોઈ શકીએ. પણ આજ માટે અહીંયા અટકાવીએ છીએ. આપણે 2 ઘટનાઓ જોઈ લીધી કે ભાઈ મુક્ત પતનમાં શું હોય, એના ફંડા આપણા ક્લિયર થઈ ગયા, અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું એ સમજી લીધું. હવે આપણને સૂત્ર કયા વાપરવાના અને દાખલાની રકમ પ્રમાણે આપણે શું કરી શકીએ એ આઈડિયા આવી ગયો છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોઈ શકીએ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે અચળ પ્રવેગી ગતિના દાખલાઓ જોશું, જેના દાખલાઓની પ્રેક્ટિસ તમારે રાખવી પડશે, શોધવા પડશે. કારણ કે ટાઈમ લિમિટના આધારે એવું નહીં કે હું અચળ પ્રવેગી ગતિના 100 કે 200 દાખલા કરાવી શકું. કોઈ વ્યક્તિ ના કરાવી શકે જોવા જઈએ તો. કારણ કે એવું નહીં કે અચળ પ્રવેગી ગતિના દાખલા એટલે પર્ટિક્યુલર 100 કે 200 જ આવે. ઘણી બધી રકમ બની શકે, અનંત રકમો બની શકે અચળ પ્રવેગી ગતિની. એટલે હું તમને માત્ર થોડાક એક્ઝામ્પલ સમજાવીને શું કરાવીશ, પ્રેક્ટિસ કરાવીશ કે આ રીતે એક્ઝામ્પલની રકમને સમજો, શું આપ્યું છે તેના પરથી કયું સૂત્ર વાપરવાનું એ સમજવાની કોશિશ કરો. અને પછી તમારે શું કરવું પડશે? એવા દાખલાઓ શોધવા પડશે. અસાઇનમેન્ટ તમને હું શેર કરી દઈશ, તો અસાઇનમેન્ટમાં હશે, શોધો અને જાતે કરો મિત્રો, તો તમને બેનિફિટ રહેશે. બરાબર? અને એના પછી આપણે સાપેક્ષ વેગનો એક લેક્ચર લેવાનો છે. એટલે 2 લેક્ચર પછી આપણું ચેપ્ટર આ ફિનિશ થઈ જશે અને નવા ચેપ્ટર તરફ જશું.